Hello students, subject advanced structure. Now let's start our topic number 3, right? And next example. Here is the given data. A copper bar of 30 mm diameter is rigidly attached at both ends, right? दोनों एंड से अटैच्ड है कॉपर बार, राइट? यहाँ पे कॉपर बार है, फॉर एग्जांपल ये कॉपर बार है, डायमीटर इज 30 mm, right? Copper bar is given. For copper bar, diameter small d is 30 mm. To the inside of a steel tube. Copper bar जो है, copper bar જે છે સ્ટીલ ટ્યુબની અંદર છે, બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટીલ ટ્યુબ છે, રાઈટ? એક્સટર્નલ ડાયામીટર 50 mm, કે જેનો એક્સટર્નલ ડાયામીટર એટલે ફાઇનલ ડાયામીટર આપણો કેટલો છે 50 mm છે. આ સ્ટીલ ટ્યુબ છે, રાઈટ? એન્ડ હોલો ટ્યુબ છે, હોલો છે તો જ એની અંદર કોપર બાર છે. ધેરફોર હું અહીંયા એની થિકનેસ જે છે એ બતાવીશ, રાઈટ? ઓકે, અહીંયા થિકનેસ આપેલી છે વિચ ઇઝ 5 mm એન્ડ 5 mm થિક. તો આ જે થિકનેસ છે, રાઈટ, એ 5 mm છે. હિયર ઇટ ઇઝ 5 mm થિકનેસ, રાઈટ? સો એક્સટર્નલ ડાયામીટર 50 મીટર, થિકનેસ 5 mm, રાઈટ? ટ્યુબ એની અંદર છે કોપર બાર કે જેનો ડાયામીટર વિચ ઇઝ 30 mm ડાયામીટર, એનો ડાયામીટર 30 mm છે, મતલબ વ્યાસ, રાઈટ? નાઉ compressive load of 120 kilonewton is applied on this compound section. मतलब આ જે આપણું સેક્શન છે પૂરેપૂરું સેક્શન, રાઈટ, એના ઉપર 120 કિલોન્યુટન લોડ કમ્પ્રેસિવ લોડ એપ્લાય થાય છે 120 kilonewton, right? That means value of P is given, right? Find the stresses in both materials, right? Find the stresses in both materials, means in copper and steel tube and copper tube માં stresses find કરવાનું છે, and load carried by each material. and 120 kilonewton માંથી કેટલો લોડ કોપર કેરી કરશે અને કેટલો લોડ સ્ટીલ ટ્યુબ કેરી કરશે, that we have to find out, right? The load carried by both copper bar and steel tube, right? We have to find out the load carried by both the bars as well as the stresses produced in both this material, copper tube and steel tube, right? Copper bar and steel bar. And also young modulus of both the material is given. Material અલગ થશે, material બદલાય એટલે એનો ES બદલાય, right? So ES for steel, young modulus of elasticity for steel, that is 210 kilonewton per mm square. kilonewton આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરશું. And elasticity for copper, modulus of elasticity of copper is given 105 kilonewton per mm square, right? બંને મટીરિયલના યંગ મોડ્યુલસ એને જ આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહીએ છીએ, બરાબર? એ આપેલા છે, મતલબ બોથ બે મટીરિયલ તમને આપેલા હોય, દેટ મીન્સ એક કમ્પાઉન્ડ સેક્શન કહેવાય, કમ્પોઝિટ સેક્શન કહેવાય. સો આપણે સેક્શન 3ના એક્ઝામ્પલ્સ જે છે એ ફાઇન્ડ કરવાના છે. બંનેમાં સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે, સ્ટ્રેસ ઇન કોપર, સ્ટ્રેસ ઇન સ્ટીલ, એન્ડ ઓલ્સો લોડ કેરીડ બાય કોપર એન્ડ લોડ કેરીડ બાય સ્ટીલ. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે, રાઈટ? દેટ્સ વોટ વી નીડ ટુ ફાઇન્ડ. નાઉ ગુજરાતીમાં ડેટા જોઈએ. ફોર ગુજરાતી મીડિયમ 30 mm વ્યાસનો એક તાંબાનો સળિયો છે જેનો ડાયામીટર 30 mm છે, બરાબર? 50 mm બાહ્ય વ્યાસ અને 5 mm જાડાઈ ધરાવતી સ્ટીલની ટ્યુબમાં દાખલ કરેલ છે, બરાબર? એક સ્ટીલની ટ્યુબ છે, બરાબર? એની થિકનેસ છે, જાડાઈ એની 5 mm જ છે, આ 5 mm છે. એની અંદર શું આપેલું છે? એક તાંબાનો સળિયો મૂકેલો છે, બરાબર? આ તાંબાનો સળિયો કે જેનો ડાયામીટર કેટલો છે 30, રાઈટ? આ મેં ક્રોસ સેક્શન આડછેદ ડ્રો કર્યો છે. પહેલો કયો હતો? તમારો લોંગિટ્યુડનલ સેક્શન હતો, બરાબર? આ સંયુક્ત આડછેદ પર 120 કિલોન્યુટનનો દાબ ભાર લાગે છે. દાબ ભાર એટલે આપણો કમ્પ્રેસિવ લોડ, બરાબર? પી ભાર આપણો પી 120 કિલોન્યુટન 120. બંને મટીરિયલમાં પેદા થતા પ્રતિબળો અને ભારના મૂલ્યો શોધો. પ્રતિબળો એટલે કે આપણે સિગ્મા, ભારના મૂલ્યો એટલે પી, બંને મટીરિયલમાં આપણે શોધવાના છે, રાઈટ? ES ને ECની વેલ્યુ, તો આપણે ફિગર ડ્રો કરીએ તો આ ટાઈપની આવશે, બરાબર? આ આપણી સ્ટીલ ટ્યુબ છે, બાર
બરાબર, કે જેની થિકનેસ આ થિકનેસ કેટલી છે 5 mm રાખી છે. બરાબર, એક હોલો સર્ક્યુલર ટ્યુબ છે. બરાબર, આપણો નળાકાર હોય ને, નળાકાર સિલિન્ડર ના હોય તે ટાઈપનું, કે એની થિકનેસ જે છે એ આપેલી છે. બરાબર, એની વચ્ચે જે જગ્યા છે એમાં તાંબાનો સળિયો એ મૂકેલો છે, કોપર બાર મૂકેલો છે, જેનો ડાયામીટર કેટલો છે 30 mm. રાઈટ. સો આ જે છે તમારું એ ટોટલ કેટલું થશે, એક્સટર્નલ ડાયામીટર 50, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું. રાઈટ, 50 કેપિટલ ડી. હવે મારે ઇન્ટરનલ ડાયામીટર, અંદરનો ડાયામીટર ફાઇન કરવો હોય સ્ટીલ ટ્યુબનો, તો એ કેટલો થાય, અંદરનો ડાયામીટર આટલો થાય. ખાલી સ્ટીલને જો, હમણાં કોપરને નહીં જો. તો એની થિકનેસ આ કેટલી છે 5, આ કેટલી છે 5 mm, એની જાડાઈ છે, થિકનેસ છે. મારે ઇન્ટરનલ ડાયામીટર ફાઇન કરવાનો છે, તો હું એને સ્મોલ ડી લખું. તો સ્મોલ ડી શું થશે, સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ આ કેપિટલ ડી છે 50 mm. બરાબર, એને આપણે 50 mm જે છે એ કેપિટલ ડી છે આપણા. તો કેપિટલ ડી માઇનસ થિકનેસ, આ થિકનેસ માઇનસ કરીએ, દેન સેકન્ડ ટાઈમ આ થિકનેસ માઇનસ કરીએ. સો માઇનસ 2 times થિકનેસ, તો શું થશે 50 માઇનસ 5 માઇનસ 5. સો સ્મોલ ડી કેટલા આવશે આપણા 40 mm. રાઈટ, યસ, સ્મોલ ડી એટલે ઇન્ટરનલ ડાયામીટર લખેલા છે. રાઈટ, અંદરનો ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર દેટ ઇઝ એક્સટર્નલ ડાયામીટર માઇનસ 2 times થિકનેસ. રાઈટ, રિજિડ પ્લેટ એન્ડ કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરેલા છે. તો આવી રીતે ફિગર ડ્રો કરવાની રહેશે. નાઉ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ રાઇટ ડાઉન ગિવન ડેટા. પહેલાં શું લખવાનું, ગિવન ડેટા જે આપેલા છે, શું આપેલું છે, શું ફાઇન કરવાનું છે એ પહેલાં લખેલું. રાઈટ. સો ફોર કોપર બાર, કોપર બાર માટે ડાયામીટર વ્યાસ આપેલો છે ને ઇસી આપેલા છે. બરાબર, તો એ કેટલા છે 105 kN per mm². તો કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ એટલે શું કરવાનું, મલ્ટીપ્લાય બાય 10⁻3, 10⁻³ 1000થી આપણે ગુણવાનું રહેશે. તો કિલો ન્યૂટનનું ન્યૂટન થશે, બિકોઝ 1 kN ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ન્યૂટન, 1000 ન્યૂટન. 1 કિલો ન્યૂટન એટલે 1000 ન્યૂટન થશે. બરાબર, એટલે કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરવાનું હોય તો આપણે 105ને મલ્ટીપ્લાય કરશું 10⁻3થી. રાઈટ. સ્ટીલ ટ્યુબમાં કઈ કઈ વસ્તુ આપેલી છે, તો બાહ્ય વ્યાસ આપેલો છે, એક્સટર્નલ ડાયામીટર દેટ ઇઝ 50 mm, થિકનેસ ઇઝ ગિવન સ્મોલ ટી દેટ ઇઝ 5 mm, એન્ડ ES યંગ મોડ્યુલસ આપેલો છે સેમ, કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ. સો 210 × 10⁻³ ન્યૂટન પર mm². એન્ડ એ બંને સેક્શન છે એના ઉપર શું આપેલો છે, ભાર, કમ્પ્રેસિવ લોડ P 120 kN. કિલો ન્યૂટનને પાછા ન્યૂટનમાં કન્વર્ટ કરીએ એટલે પાછા ગુણશું 10⁻3થી, મલ્ટીપ્લાય બાય 10⁻3, 10⁻³ રાઈટ. નાઉ કમ્પોઝિટ સેક્શનમાં આપણે થિયરી કમ્પ્લીટ કરી હતી એમાં કે બંને મટીરિયલના સ્ટ્રેન જે છે એ સેમ રહે, ઇન મટીરિયલ 1 એઝ વેલ એઝ ઇન મટીરિયલ 2. બરાબર, બંનેમાં સ્ટ્રેન જે છે એ તમારા સેમ રહેશે કમ્પોઝિટ સેક્શન. આ જ આપણે કન્ડિશન યુઝ કરીને એક્ઝામ્પલ કમ્પ્લીટ કરતા છે. એની થિયરી આ જ હતી. રાઈટ, આપણે થિયરી કમ્પ્લીટ કરી હતી લેક્ચરમાં. નાઉ સ્ટ્રેન ઇન કોપર બાર ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેન ઇન સ્ટીલ ટ્યુબ થશે. બરાબર, આપણી પાસે બે મટીરિયલ કયા છે, એક છે કોપર બાર, સેકન્ડ છે સ્ટીલ ટ્યુબ. બરાબર, તો સ્ટ્રેન ઇન કોપર બાર ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેન ઇન સ્ટીલ ટ્યુબ. તો એપ્સાઇલોન સી ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન એસ. રાઈટ, સ્ટ્રેનને આપણે એપ્સાઇલોનથી ડિનોટ કરતા છે. સો એપ્સાઇલોન સી, સી ફોર કોપર એન્ડ એસ ફોર સ્ટીલ. નાઉ આપણને ખબર છે કે કેપિટલ ઈ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. તો આપણે સ્ટ્રેનને કરતા બનાવીએ તો સ્ટ્રેન ઇઝ ઇક્વલ્સ ટુ ઈ નીચે આવી જશે, એપ્સાઇલોન ઉપર જશે, સિગ્મા બાય ઈ. બરાબર, તો આપણે સ્ટ્રેન સી હોય તો સિગ્મા સી બાય EC થશે. સ્ટ્રેન ફોર સ્ટીલ હશે તો સિગ્મા એસ, અને અહીંયા ES થશે. રાઈટ, તો એ જ મેં લખ્યું છે, સ્ટ્રેન ઇન કોપર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સી બાય EC એન્ડ સિગ્મા એસ બાય ES. બરાબર, તો અહીંયા સિગ્મા સીને હું કરતા બનાવું છું આમાં, સિગ્મા સીને. તો સિગ્મા સી ઇઝ ઇક્વલ્સ ટુ શું જશે, આ ઉપર જતો રહેશે EC, તો EC ડિવાઇડેડ બાય ES મલ્ટીપ્લાય બાય આ સિગ્મા એસ એઝ ઇટ ઇઝ. રાઈટ, તો આપણી પાસે EC ને ESની વેલ્યુ છે. વી હેવ ધસ વેલ્યુઝ EC એન્ડ ES. સો પુટ ધી વેલ્યુ ઓફ EC ઇન EC એન્ડ ES, બંનેની વેલ્યુ આપણે મૂકીએ અંદર. બરાબર, તો શું થશે, ECની વેલ્યુ મૂકીએ 105 × 10⁻3, ES 210 × 10⁻3 મલ્ટીપ્લાય બાય સિગ્મા એસ. બરાબર, તો 10⁻3 કેન્સલ થઈ જશે. નાવ 105 ડિવાઇડ બાય 210, 105 ભાગ્યા 210 કરશું
देन आंसर कम्स 0.5 तो 0.5 आंसर आवशे। सिंपल केल्क्युलेशन है तो हूँ केल्सी में नहीं बतावती, टफ केल्क्युलेशन हशे तो एने हूँ केल्सी में बतावीश, राइट। सो अहींया आपणे एक इक्वेशन जे छे जनरेट थाय छे, आपणुं बंने वच्चेनुं रिलेशनशीप जे छे जनरेट थाय छे, बंने स्ट्रेस वच्चेनी, स्ट्रेस इन कॉपर एंड स्ट्रेस इन स्टील। सो स्ट्रेस इन कॉपर इज इक्वल्स टू 0.5 सिग्मा एस, राइट। तो आने आपणे यूज करवानुं छे, सो एने आपणे ब्लॉक बनावी दईए, इक्वेशन आपणे आगळ जता यूज करवानुं छे, राइट। नाउ सेकंड कंडीशन આપણે કઈ યુઝ કરતા છે કમ્પોઝિટ સેક્શનમાં, તો આપણો લોડ આપણો આવે છે 120 કિલોન્યુટન કમ્પ્રેસિવ ફોર્સ જે આપણે એપ્લાય કરીએ છીએ બંને પર, બરાબર। તો એમાંથી અમુક પોર્શન કોપર કેરી કરશે અને અમુક પોર્શન સ્ટીલ કેરી કરશે, રાઈટ। સો કેપિટલ પી ટોટલ લોડ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ કેરીડ બાય કોપર પ્લસ લોડ કેરીડ બાય સ્ટીલ, બરાબર। લોડ જે ભાર વહન કરશે અને સ્ટીલ જે ભાર વહન કરશે, તો ટોટલ ભાર ઇઝ ઇક્વલ્સ ટુ કુલ ભાર ઇઝ ઇક્વલ્સ ટુ कॉपर जो भार वहन करशे वत्ता स्टील जो भार वहन करशे, राइट। नाउ पी इज इक्वल्स टू पी सी प्लस पी एस, तो एनाथी शुं थशे पी, तो सिग्मा इज इक्वल्स टू शुं थशे पी बाय ए, बराबर। तो पी इज इक्वल्स टू शुं थशे सिग्मा इंटू ए थशे, तो पी जे छे इन कॉपर, तो पी सी इज इक्वल्स टू शुं थशे सिग्मा सी इंटू ए सी, ने आ पी एस एटले शुं थशे सिग्मा एस इंटू ए एस, राइट। तो ये ज वेल्यू मैं अहींया मूकी दीधी है, राइट। हवे आपणी पासे रिलेशन हतुं ने, आगळ आपणे फाइंड कर्युं, कयुं फाइंड कर्युं सिग्मा सी इज इक्वल्स टू शुं छे 0.5 सिग्मा एस, तो अहींया हूँ सिग्मा सी नी जग्याए वेल्यू लखी दऊँ 0.5 इंटू सिग्मा एस, ए सी एज इट इज प्लस सिग्मा एस इंटू ए एस एज इट इज, राइट। नाउ 120 पी नी आपणे वेल्यू खबर है 120 किलो न्यूटन लो, तो न्यूटन में आपणे 120 इंटू 10⁻³ आंसर लखीए, राइट। नाउ હવે જો એરિયા મને મળી જાય તો મને સિગ્મા એસની વેલ્યુ મળી જશે, સ્ટ્રેસ પ્રતિબળ જે મારે શોધવાનો છે દેટ વી હેવ ટુ ફાઇન્ડ, રાઈટ, જે આપણે ફાઇન્ડ કરવાનો છે। તો એરિયા ઓફ કોપર, ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કોપર એન્ડ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સ્ટીલ ટ્યુબ, એ બંનેનો આપણે ફાઇન્ડ કરીએ, રાઈટ। તો કોપરનો એરિયા કેવી રીતે ફાઇન્ડ થશે, તો કોપર માટે એનો ડાયામીટર કેટલો છે 30 mm, રાઈટ। तो 30 mm, तो एना माटे आपणे शुं जशे π/4 d² AC, बराबर। सर्क्युलर तमारी ट्यूब है ने, कॉपर ट्यूब है, लॉन्गिट्यूडनल सेक्शन बतावेलो है एटले तमने रेक्टेंगल देखाय छे, राइट। लॉन्गिट्यूडनल सेक्शन एनो जे बताव्यो छे ए तमारो क्रॉस सेक्शनल एरिया, एटले एने वच्चेथी कट करशो ने, बराबर, यार्डछेदने, तो सर्क्युलर ट्यूब एटले सर्क्युलर मळशे, राइट। तो सर्कलनो एरिया एटले आपणे क्रॉस सेक्शनल एरिया ज लेवानो होय, एटले π/4 d² एटले तमने डायामीटर आपेला छे, राइट। सो π/4 d², तो डी नी वेल्यू मूकी दईशुं 30², एटले आपणने एरिया मळी गयो, देट इज एरिया ऑफ कॉपर, क्रॉस सेक्शनल एरिया ऑफ कॉपर, आड़छेदनो एरिया कॉपर ट्यूबनो, बराबर 706.85 mm²। सेम वे आपणे शानो फाइंड करशुं स्टील ट्यूबनो, तो स्टील ट्यूब में आ लॉन्गिट्यूडनल क्रॉस सेक्शन है, बराबर। हवे आपणे एनो क्रॉस सेक्शन होय, बराबर, तो आ स्टीलनी ट्यूब है, एनी अंदर कॉपरनो सळियो है, बराबर। कॉपरनो डायामीटर 30 mm है, जे आपणे फाइंड करी लीधुं, आ सर्क्युलर है, बराबर। तो हवे आपणे आनो एरिया जे आपणी आ स्टील ट्यूब है ने, आ स्टील ट्यूबनो एरिया फाइंड करवानो है। तो आपणी पासे कैपिटल डी ने स्मॉल डी बंने है, बराबर। तो केवी रीते फाइंड थशे, एनो सर्कल एटले π/4 d², बट एक्सटर्नल डायामीटर है ने इंटरनल डायामीटर है, बाह्य डायामीटर ने अंदर बाह्य व्यास ने अंदरनो व्यास, बराबर। तो शुं थशे फॉर्म्युला आपणी π/4 बहारना व्यासनो स्क्वेर माइनस अंदरना व्यासनो स्क्वेर, एक्सटर्नल डायामीटरनो स्क्वेर माइनस इंटरनल डायामीटर स्क्वेर, π/4 d², बट कैपिटल d² माइनस स्मॉल d², बराबर। तो ए ज आपणे अहींया लखीए, बराबर, π/4 कैपिटल d² माइनस स्मॉल d² स्टील माटे, राइट। तो तमारो स्टील जे छे आमां एक ज डायामीटर केम आप्यो छे, रिजिड है, बराबर, अंदर वच्चे पोलो नथी, राइट। आ होलो है, तमारो स्टील ट्यूब होलो है, एटले एनी अंदर कॉपरनो सळियो है, बराबर, पर कॉपरनो सळियो होलो नथी, राइट, ए पोलो नथी, राइट। सो एस में तमारे कैपिटल d² माइनस स्मॉल d² आवशे, बट आमां खाली स्मॉल d² आवशे बिकॉज ए रिजिड है, राइट। ना कैपिटल d² माइनस स्मॉल d², तो एनी वेल्यू मूकी दईए, राइट, एटले तमने एरिया मळी जशे, एरिया ऑफ स्टील, हाँ, स्टील ने कॉपर एना एरिया मळी जशे आपणने, राइट।
અહીંયા સ્મોલ ડી કેવી રીતે ફાઇન્ડ કરેલું છે એ લખેલું છે, જે મેં આગળ એક્સપ્લેન કરીએ, રાઈટ. કેપિટલ સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ડી માઇનસ ટી, સો -2 ટાઈમ્સ ટી, રાઈટ, જે આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધું હતું. તો આપણે અહીંયાથી એરિયા ઓફ સ્ટીલ મળી જશે, રાઈટ. હવે શું કરવાનું, એરિયા ઓફ સ્ટીલ, એરિયા ઓફ કોપર, એની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકશું, આની વેલ્યુ મૂકશું. આ વેલ્યુ છે જ, તો આપણને સિગ્મા એસ જે અનનોન છે એની વેલ્યુ મળી જશે. સો વી કેન ફાઇન્ડ આઉટ સ્ટ્રેસ ઇન સ્ટીલ ટ્યુબ, રાઈટ. આપણે પ્રતિબળ સ્ટીલની ટ્યુબમાં આપણે શોધી શકશું, રાઈટ. તો આપણે આ ફોર્મ્યુલા જે છે એમાં વેલ્યુ મૂકીએ. સો લેટ્સ પુટ ધી વેલ્યુ. P is equals to 0.5 sigma s into AC plus sigma s into AS. આ જ ફોર્મ્યુલા લખી છે, આ જે ફોર્મ્યુલા છે ને એ જ લખી છે, રાઈટ. પીની વેલ્યુ આપણે 120 ઇન્ટુ 10⁻³ મૂકીએ, 0.5 ઇન્ટુ સિગ્મા એસ, એસીની વેલ્યુ મૂકી છે, પ્લસ સિગ્મા એસ ઇન્ટુ એસ, એરિયા ઓફ સ્ટીલ, રાઈટ, એની વેલ્યુ મૂકી છે, રાઈટ. નાવ 706.85 મલ્ટીપ્લાય બાય 0.5 કરશું, ગુણાકાર કરીએ તો આન્સર આવો આવશે, રાઈટ. આ જે છે આનું કેલ્ક્યુલેશન અલગ કરશું, પ્લસ આનું કેલ્ક્યુલેશન અલગ કરશું, પછી બંનેનો સમેશન કરશું, બંનેનો સરવાળો કરશું, રાઈટ. સો આન્સર ઇઝ 353.43 સિગ્મા એસ, પ્લસ અહીંયા તો કોઈ મલ્ટિપ્લિકેશન કરવાનું નથી, તો એનું એ જ રહેશે 706.85 સિગ્મા એસ. નાવ અહીંયા સિગ્મા એસ, અહીંયા સિગ્મા એસ, તો આ બંનેનો સમેશન થઈ જશે, બંનેનો સરવાળો થશે 353.43 પ્લસ 706.85 નો સમેશન કરીએ તો 1060.28, રાઈટ. સિગ્મા એસ આન્સર આવશે. આ પીની વેલ્યુ એઝ ઇટ ઇઝ. નાવ સિગ્મા એસ, તો હવે મને સિગ્મા એસ મળી જશે ને, રાઈટ. તો સિગ્મા એસ કેવી રીતે મળશે, 120ના છેદમાં જતું રહેશે, ડિવાઇડેડ બાયમાં. સો 120 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 1060.28. સો આન્સર કમ્સ 113.18 Newton per mm square, right. So sigma s, stress in steel tube મળી ગયા, right. Now we can find out stress in copper tube. We know the relation આપણને ખબર છે શું છે relation, here it is. Sigma c is equals to 0.5 sigma s. Sigma s ની વેલ્યુ મૂકશું એટલે sigma c મળી જશે, right. So let's put the value. Sigma c is equals to 0.5 sigma s. 0.5 sigma s ની વેલ્યુ 113.18. So answer is 56.59 Newton per mm square. So stress in copper and stress in steel, stress in copper bar and stress in steel tube, એના આન્સર મળી ગયા, રાઈટ. સો સ્ટ્રેસ એટલે પ્રતિબળ, આપણા પ્રતિબળના આન્સર તો મળી ગયા, બટ લોડ કેરીડ બાય કોપર એન્ડ લોડ કેરીડ બાય સ્ટીલ એ બાકી છે, રાઈટ. તો સ્ટ્રેસના આન્સર મળી ગયા બંનેના. સો વી કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ લોડ કેરીડ બાય કોપર એન્ડ સ્ટીલ, બિકોઝ વી નો દેટ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ અપન એરિયા. આપણને ખબર છે કે સ્ટ્રેસ પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ શું જશે, ભારના છેદમાં એરિયા. તો અહીંયા સિગ્મા સી હશે તો સી જશે. આપણે શોધવાનું છે, આની વેલ્યુ તો છે જ આપણી પાસે. એરિયા ઓફ કોપર એ બી ફાઇન કર્યું જ છે આપણે, કેટલા છે એરિયા 706.85. તો આપણને લોડ કેરીડ બાય કોપર મળી જશે. સેમ વે લોડ કેરીડ બાય સ્ટીલ બી મળી જશે ને, તો આપણે એ જ કરીએ. લોડ કેરીડ બાય સ્ટીલ તો શું જશે, સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ પી બાય એ. તો પી ઇઝ ઇક્વલ્સ ટુ શું જશે, સિગ્મા ઇન્ટુ એ. સો પી એસ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એસ ઇન્ટુ એ એસ, રાઈટ. તો અહીંયા સિગ્મા એસની વેલ્યુ મૂકી છે ને આપણે એ એસની વેલ્યુ મૂકી છે. અહીંયા જો સિગ્મા એસ ઇઝ ઇક્વલ્સ ટુ 113.18, રાઈટ. સો આન્સર કમ્સ ઇન ન્યૂટન, રાઈટ, બિકોઝ આપણો આ ન્યૂટન પર mm સ્ક્વેરમાં છે, આ mm સ્ક્વેરમાં છે. સો આન્સર ઇઝ ન્યૂટન, બરાબર. ન્યૂટન પર mm સ્ક્વેર મલ્ટીપ્લાય બાય mm સ્ક્વેર, તો mm સ્ક્વેર કેન્સલ, આન્સર ન્યૂટનમાં આવશે, રાઈટ. ન્યૂટનને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો વી નો 1 કિલો ન્યૂટન ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ન્યૂટન, બરાબર. તો કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરવાનું છે એટલે ડિવાઈડ બાય કરવું પડશે. તો ડિવાઈડ બાય 1000 કરીએ તો આ 3 પોઈન્ટ નીકળી જશે. સો 80 કિલો ન્યૂટન, દેટ ઇઝ લોડ કેરીડ બાય સ્ટીલ, રાઈટ. નાવ સેમ વે લોડ કેરીડ બાય કોપર, તો સેમ ફોર્મ્યુલા પીસી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સી ઇન્ટુ એસી. સિગ્મા સીની વેલ્યુ ને એસીની વેલ્યુ મૂકો, રાઈટ. સો ન્યૂટનમાં આન્સર આવશે. ન્યૂટનને આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીએ, દેન ઇટ કમ્સ 40 કિલો ન્યૂટન, રાઈટ. તો લોડ કેરીડ બાય કોપર બાર એન્ડ લોડ કેરીડ બાય સ્ટીલ ટ્યુબ એ બંને આપણે શોધી નાખ્યા. 4 વસ્તુ ફાઇન થઈ ગઈ,
રાઈટ. નાઉ ચેક કરીએ કે આપણને ખબર છે કે કેપિટલ પી ઇઝ ઇક્વલ્સ ટુ પીએસ પ્લસ પીસી. કેપિટલ પી ઇઝ ઇક્વલ્સ ટુ પીએસ પ્લસ પીસી ને આપણા પી કેટલા છે 120 કિલો ન્યૂટન. આ ન્યૂટનમાં છે બરાબર. તો આપણે ચેક કરીએ આન્સર આવે છે કે નહીં. રાઈટ. કેપિટલ પી ઇઝ ઇક્વલ્સ ટુ પીએસ પ્લસ પીસી. પીએસની વેલ્યુ 80, પીસીની વેલ્યુ 40, બંનેનો સમેશન 120. સો ગીવન ડેટામાં જ આપણને 120 કિલો ન્યૂટન આપેલા છે ને, સો આન્સર ઇઝ કરેક્ટ. રાઈટ. સો અહીંયા આપણો એક્ઝામ્પલ જે છે એ